ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું ગોળકીય પ્રવૃત્તિ હાર્દિક સ્વાગત કરું છું. ભાઈઓ બહેનો, અગાઉ આપણે માઇક્રો ટીચિંગ અને તેના કૌશલ્યોની ચર્ચા છે કરી ચૂક્યા હતી. આજે આ વિડીયો દ્વારા આપણે સિમ્યુલેશન પાઠ યોજના, સેતુ પાઠ યોજના, એની કઈ રીતની આખી પદ્ધતિ છે તેની સંપૂર્ણ સમજ છે આપણે કરવાના છીએ. અને બીજું ખાસ કે ઘણા સમય પછી આ પાઠ યોજના છે, એટલે કે બીએડ કર્યા પછી આપણે આ પાઠ યોજના છે બનાવવાની હોતી નથી, એટલે ઘણા સમય પછી છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો રહ્યો. આમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા કોઈ ક્ષતિ હોય તો હું પહેલેથી જ વિડીયો શરૂ કરતાં પહેલાં તમારી ક્ષમા માગું છું, કારણ કે તમે બધા તો ખૂબ હોશિયાર હશો અને બીએડના પાઠ યોજનામાં ખૂબ આસાનીથી તમે લખી શકો તેવી છે. તેમ છતાં આ વિડીયોમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ફરીવાર ક્ષમા માગું છું અને કોમેન્ટમાં અવશ્ય તેની મને જાણ કરજો કે આ રીતની વ્યવસ્થા હતી. તો સિમ્યુલેશન પાઠ યોજનાની કેટલી મિનિટ હોય છે, કઈ રીતની એમાં કૌશલ્યો હોય છે તેની સમજ છે આપણે મેળવવાની છે. પરીક્ષા ખૂબ નજીક છે એટલે ઝાઝી વાતો નહીં કરીએ, પણ પીડીએફની ચર્ચા કરી લઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પીડીએફ માંગતા હોય. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી કોમ્બો ઓફર માઇક્રો જે સિમ્યુલેશન પાઠ યોજના છે એની પીડીએફ, માઇક્રો ટીચિંગની પીડીએફ અને પદ્ધતિશાસ્ત્રની પીડીએફ એ પણ છે તમને મળી રહેશે. એના માટે અગાઉના વિડીયોમાંથી તમે જોઈ અને એ પ્રમાણે છે વ્યવસ્થા કરી લેજો. હવેની સમય બગાડી અને સીધું જ આપણે સિમ્યુલેશન પાઠ યોજના, ત્યારબાદ સેતુ પાઠ યોજના અને કઈ રીતની યોજનાઓ છે, એનું પ્રારૂપ શું છે તેની સંપૂર્ણ સમજ છે મેળવીએ. સિમ્યુલેશન પાઠ યોજના જે છે એની ચર્ચા છે કરવાની છે. ખૂબ સરળ રીતે સમજાવેલું છે, તો જોજો. પહેલાં તમે સિમ્યુલેશન યોજનામાં છે ને સૌથી પહેલાં વિષય લખવાનો હોય છે. ઉપવિષય એટલે કે વિષય આપણે ધોરણ 11નું પહેલું કાવ્ય જે છે સાધો દેખો જગ બોરાને, એને ધ્યાનમાં રાખીને આખું લીધેલું છે. કક્ષા એમાં છે ને કક્ષા સ્થિતિ એટલે કે સહપાઠી આપણા બીએડના કે આપણા જ સાથેના વિદ્યાર્થી મિત્રો જે હોય છે અને સમય છે એનો 20 મિનિટ હોય છે સિમ્યુલેશન પાઠનો. એની જોઈએ આપણે પ્રસ્તાવના કૌશલ્ય કઈ રીતનું હોય છે. હવે આમાં છે ને વિષય પ્રમાણે કૌશલ્ય પ્રમાણે સમય ફાળવેલો હોય છે, કારણ કે 20 મિનિટમાં આપણે આપણા જ વિદ્યાર્થીઓ સામે રજૂ કરવાનું હોય છે અને આપણી જે કંઈ ભૂલ હોય એ લોકો આપણને કહે તો આપણે છે સુધરી શકે. એનું આખું આયોજન માટે આ સિમ્યુલેશન છે ખૂબ જરૂરી છે. शिक्षक कक्षा में प्रवेश करते हैं और छात्र बने सहपाठियों से प्रश्न पूछते हैं. शिक्षक पूछे, बच्चों यदि कोई व्यक्ति सच बोलने वाले को मारे और झूठ बोलने वालों को तुरंत विश्वास करे तो आप उसे क्या कहेंगे? छात्र सहपाठी बोलेंगे, सर हम उसे पागल या मूर्ख कहेंगे. शिक्षक, बिल्कुल सही. पागल होने को ग्रामीण या अवधी भाषा में और क्या कहते हैं? छात्र, इसे बावरा या बोराना कहते हैं. शिक्षक, हिंदी साहित्य में समाज की इस पागलपन जैसी स्थिति पर सबसे अधिक चोट किस संत कवि ने की? छात्र, संत कबीरदास जी ने. उद्देश्य कथन है, अच्छा बच्चों, तो आज हम संत कबीरदास जी द्वारा रचित पद साधो देखो जग बोराना का अध्ययन करेंगे. शिक्षक बोर्ड पर टॉपिक का नाम लिखते हैं. दूसरा है कौशल्य आदर्श वांचन एवं स्पष्टीकरण, जो 10 मिनट तक चलता है. शिक्षक पद की पंक्तियों को स्वस्वर पढ़ते हैं और फिर उसका अर्थ समझाते हैं. काव्य पंक्तियाँ, सांची कहो तो मारन धावे झूठे जगपतियाना, हिंदू कहते राम हमारा मुसलमान रहमाना, आपस में दो लड़े मरतु है मरम कोई नहीं जाना. आ रीतनी पंक्तिओ वाँचवानी छे, पछी एनुं स्पष्टीकरण करवानुं. कबीरदास जी कहते हैं कि ये साधु संतो देखो ये संसार बोरा हो गया है, यानी पागल हो गया है. यदि मैं इन्हें ईश्वर का सच्चा मार्ग बताता हूँ या सच कहता हूँ तो ये लोग मुझे मारने दौड़ते हैं, लेकिन जो झूठे आडंबर और पाखंड सिखाता है यह संसार का उस पर तुरंत विश्वास कर लेता है. ત્યારબાદ ત્રીજું કૌશલ્ય છે શામપટ કૌશલ્ય. शिक्षक समझाते समय बोर्ड पर कठिन शब्दों के अर्थ और मुख्य संदेश इस प्रकार लिखते हैं. विषय ત્યારબાદ વિષયાંગ એટલે કે સાધુ જગદેવ બોરાના હિન્દી કવિનું નામ છે, સાહિત્ય પ્રકાર પદ છે. કઠિન શબ્દો છે એ તો આની અંદર આવતા બોરાના એટલે કે પાગલવાના, ધાવેનો અર્થ થાય છે દોડના, પતિયાનો અર્થ થાય વિશ્વાસ કરના, મરમ એટલે કે રહસ્ય. અને મુખ્ય સંદેશ પણ લખવાનો છે કે ઈશ્વર એક છે,
धार्मिक भेदभाव और पाखंड व्यर्थ है। तो आ रीतनु शामफलक छे आवे। त्यारबाद है प्रश्नोत्तर एवं पुनर्बलन जो 4 मिनट तक चलेगा। पाठ समझाने के बाद शिक्षक छात्रों की समझ जांचने के लिए प्रश्न पूछते हैं। केवा प्रश्न पूछा? तो शिक्षक, कबीर के अनुसार संसार सच्ची बात कहने वाले के साथ क्या व्यवहार करता है? छात्र, सच्ची बात कहने वालों को लोग मारने दौड़ते हैं। शिक्षक, बहुत अच्छे, बैठ जाओ। सकारात्मक पुनर्बलन। शिक्षक, हिंदू और मुसलमान आपस में क्यों लड़ रहे हैं? छात्र, वे राम और रहमान के नाम पर ईश्वर के सच्चे रहस्य को जाने बिना लड़ रहे हैं। बिल्कुल सही जवाब, शाबाश। तो आ रीतનું શુદ્ધિકરણ પણ છે કરવાનું હોય છે। અને અંતમાં છે મૂલ્યાંકન એવं ગૃહ કાર્ય। मूल्यांकन प्रश्न है, जग बोराना का क्या अर्थ है? कबीरदास हिंदू और मुसलमान दोनों को किसका मर्म जानने की बात कह रहे हैं? उत्तर मिलेगा ईश्वर के सच्चे रहस्य का। गृह कार्य की बात करिए तो साधो देखो जग बोराना पद का केंद्रीय भाव अपने शब्दों में लिखकर लाइए। तो आ रीते आखो पाठ आयोजन से आ सिम्युलेशन पाठ है बने छे। मैं तमने एना बधा कौशल्य समझावी अने गुजराती ने हिंदी आवी सरल भाषा में समझावવાનો છે प्रयत्न करेलो है। कारण कि આપણે बीएड घણા वर्षों पहला करेલું હોય છતાં થોડી ક્ષતિ રહી ગઈ હોય तो माफ करजो। હવે आज સાથે આપણે એક બીજો છે જેનું નામ છે સેતુ પાઠ का अर्थ અને તેનું આખું આયોજન છે આપણે આજે ભણવાનું છે। તમે જાણો છો કે सेतु पाठ को हिंदी में सेतु पाठ बंद या ब्रिज लेसन कहा जाता है। यह सूक्ष्म शिक्षण और संपूर्ण शिक्षण के बीच की एक महत्वपूर्ण कड़ी है। આપણે જે સૂક્ષ્મ શિક્ષણ જોયું અને સંપૂર્ણ આખો પાઠિકા જે ભણવાનો હોય છે એ બંને વચ્ચેની કડી એટલે કે સેતુ પાઠ। શાબ્દિક अर्थ જોઈએ। सेतु का अर्थ होता है पुल। जिस प्रकार एक पुल 2 किनारों को जोड़ता है उसी प्रकार सेतु पाठ माइक्रो टीचिंग और मैक्रो टीचिंग के बीच के अंतर को पाटता है। माइक्रो टीचिंग से 5 मिनट किसी लेवल 5 से 7 मिनट चाले से અને माइक्रो टीचिंग से ये आप स्कूल में 35 मिनट का पूरा पाठ पढ़ाते हैं। तो ये बंने वच्चेनो सेतु એટલે કે सेतु पाठ। એમાં આખો પાઠ ન લેવાનો પણ નાનકડો ટુકડો પાઠનો લઈ કટકે કટકે છે આખો પાઠ પૂરો કરવાનો હોય છે એટલે એના માટે સેતુ શબ્દ છે વાપરેલો છે। परिभाषा, यह शिक्षक परीक्षण बीएड अथवा पीटीसी का चरण है जिसमें छात्र के अध्यापक 2 या 2 से अधिक शिक्षण कौशल्य जैसे प्रस्तावना, व्याख्या या शामपट को एक साथ मिलाकर 15 से 20 मिनट तक पढ़ाने का अभ्यास करता है। इसमें छात्र संख्या लगभग 15 से 20 होती है। कक्षा में सेतु का सफल आयोजन करने के लिए निम्नलिखित चरणों को पालन किया जाता है। कई रीते केवा केवा कौशल्य हो? तो सौथी पहलू चरण है विषय और कौशल्य का चयन। सबसे पहले किसी एक विषय का छोटा टॉपिक चुना जाता है। कोई एक विषय लेवानो, नानो टुकड़ो लेवानो छे, टॉपिक ले पसंद करवानो। कम से कम 3 से 4 मुख्य कौशल्य को आपस में जोड़ा जाता है जैसे प्रस्तावना कौशल्य, व्याख्या कौशल्य, प्रश्न प्रवाह कौशल्य और शामपट कौशल्य। दूसरा चरण है समय का विभाजन। આપણે 2-3 कौशल्य ભણાવવાના હોય તો એમાં પ્રસ્તાવના માટે 3 મિનિટ, વિષય પ્રતિપાદન વ્યાખ્યા 10 મિનિટ, પ્રશ્નોત્તર और પુનર્બલન માટે 4 મિનિટ અને મૂલ્યાંકન માટે 3 મિનિટ। તો આ રીતની સમય છે ફાળવવાનો હોય છે। चरण 3 છે पाठ योजना का निर्माण। इसमें शिक्षक एक लिखित योजना बनाता है कि वह किस क्रम में कौशल्य का उपयोग करेगा। नीचे कबीर के पद का उदाहरण देंगे। चौथा चरण है शिक्षण कार्य। छात्र अध्यापक कक्षा में जाकर योजना के अनुसार पढ़ाता है। इस दौरान कॉलेज के प्रोफेसर या सहपाठी पीछे बैठकर उसका निरीक्षण करते हैं। त्यारबाद 5वां है प्रतिपुष्टि और मूल्यांकन। पाठ समाप्त होने के बाद निरीक्षक बताते हैं कि कौशल्यों का समन्वय सही तरीके से हुआ है नहीं। आ पाठ भणावती वखते आपड़ा प्रोफेसर ने आपड़ा विद्यार्थीओ पाछळ बैठा होय, आपणुं खरेखर सारी रीते कौशल्य भणाव्या के नहीं तेनी माहिती पण आ सेतु पाठनी अंदरथी मळे छे। तो आ रीते सेतु पाठ, सिम्युलेशन पाठ, माइक्रो टीचिंग आ बधानी विगतवार ने सरल भाषामां समजावવાનો प्रयत्न करेलो छे। मैं मारी रीते समजावવાનો प्रयत्न करेलो तो हूँ मानु छुं के तमे समजाया छो। जो विडियो सारो लगे तो लाइक शेर अवश्य करजो। कॉमेंट में 2 शब्दों लखजो जेथी करीने नवा विडियो अथवा नवा टॉपिकनुं मने ख्याल आवे।
બધાને પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ.